જય માતાજી। આજે છે નવરાત્રિનો 5મો દિવસ અને આજે સ્કંદ માતાની આરાધનાનો આ દિવસ છે। સ્કંદ એટલે પાર્વતીનું સ્વરૂપ છે અને કાર્તિકેયના મમ્મીનું તરીકે એ માતાને આપણે ઓળખીએ છીએ। એમના હાથમાં કમળનું ફૂલ છે, કમળ પર બિરાજમાન છે। ઘણા બધા લોકોની ઈચ્છા હોય કમળ બિરાજમાન થવાની અને માતા એ બિરાજમાન છે। નવરાત્રિ વિશ્વમાં 50થી વધુ દેશોમાં ઉજવવામાં આવે છે। ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર ભારતમાં ખૂબ પ્રચલિત છે અને બંગાળ અને દક્ષિણ ભારતમાં દુર્ગા પૂજા તરીકે એને ઓળખવામાં આવે છે। પંજાબમાં જગરાતા તરીકે નવરાત્રિને ઉજવવામાં આવે છે। એવું અલગ અલગ રાજ્યોમાં આ ઉત્સવને ઉજવવામાં આવે છે। મૂળ ગુજરાત માટે શરૂ થયેલો ઉત્સવ આજે વિશ્વના 50થી વધુ દેશોમાં પહોંચ્યો છે। તો નવરાત્રિમાં મા શક્તિ માંગવાના દિવસો છે, શક્તિ ઉપાસનાના દિવસો છે અને એટલા માટે જ આપણે ગાતા હોઈએ કે યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા, શ્રદ્ધારૂપેણ સંસ્થિતા, ચૈતન્ય બી રીતે શક્તિરૂપેણ સંસ્થિતા। ઘણી બધી વાતો મા પાસે આપણે માંગતા હોઈએ। માના ઘણા બધા સ્વરૂપો છે, એ સ્વરૂપોમાંથી એ તમામ સ્વરૂપોની આરાધના કરવાના દિવસો છે અને મા પાસે શક્તિ માંગીએ। વ્યક્તિગત, સમાજ, રાષ્ટ્ર માટે કંઈક સારું કરી શકીએ। માએ જેમ મહિષાસુરનો વધ કરેલો એમ આપણે પણ રાક્ષસોનો વધ કરીએ એવી શક્તિમાં આપણને આપશે। જય માતાજી।